સાણંદમાં નગરપાલિકાની લાલ આંખ, ગૌરવપથ અને સ્ટેટ હાઇવે પરથી દબાણો દૂર કરાયા. સાણંદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય ગૌરવપથ અને સ્ટેટ હાઇવે પર વર્ષોથી જામી ગયેલા દબાણોને પોલીસ પ્રોટેક્શન સાથે દૂર કરવામાં આવ્યા છે. સાણંદના ગૌરવપથ, બસ સ્ટેન્ડ પાસે, CK સ્કૂલ પાસે, તાલુકા પંચાયત અને અમદાવાદ હાઇવેના બંને બાજુના વિસ્તારો. છેલ્લા 2 દિવસમાં 12 વેપારીઓને કુલ ₹5500નો દંડ ફટકારવામાં આવ્યો છે. ગૌરવપથના 14 મીટર પહોળાઈ અને 600 મીટર લંબાઈના રોડ પરથી નડતરરૂપ દબાણો હટાવી રોડ ખુલ્લો કરાયો છે. નગરપાલિકાની ટીમે કાર્યવાહી દરમિયાન શાકભાજીના 12 ટોપલા અને 9 પ્લાસ્ટિકના તગારા, 1 પકોડીની લારી અને અન્ય 5 લારીઓ, ચાની લારીનો સામાન અને 2 ઇલેક્ટ્રિક સગડી, જાહેરાતના બોર્ડ, છત્રી, તાડપત્રી અને ધાબળા જપ્ત કર્યા. છેલ્લા ઘણા સમયથી લારીધારકો અને પાથરણાવાળાઓને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. દબાણો દૂર થતાં વાહનચાલકો અને રાહદારીઓએ હાશકારો અનુભવ્યો છે. નગરપાલિકા હવે આગામી દિવસોમાં બાવળા રોડ, કોલ્ટડ રોડ, એકલિંગજી રોડ અને ડી માર્ટ રોડ પર પણ સઘન દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવાની તૈયારીમાં છે.